જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજારમાં મોહરમની ઉજવણી શાંતિપૂર્ણ થાય તે હેતુથી નાયબ કલેક્ટરની હાજરીમાં બેઠક યોજવામાં આવી। અંજારમાં મોહરમના અંતિમ દિવસે માનસ મોહબ્બત મજલિસનું આયોજન કરવામાં આવશે। 18 કરબલાના અમર શહીદોની યાદમાં મોહર્રમ પર્વ તારીખ 15/6 થી તારીખ 26/6 સુધી ઉજવવામાં આવવાના હોવાથી અંજાર નાયબ કલેક્ટર ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને અંજારમાં શાંતિ સંમેલનની બેઠક બોલાવવામાં આવી હતી। તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવર શાહ બાપુના મોહરમની ઉજવણી શાંતિપૂર્ણ રીતે અને સદભાવનાથી ઉજવાય તે માટે મોહરમનો તહેવાર તે એક જ કોમનો નથી, સમગ્ર માનવ ધર્મ માટે, માનવજાત માટે એક મિસાલ છે। વધુમાં બાપુએ જણાવ્યું કે આ મોહરમનો તહેવાર સર્વાધિકારીશ્રીઓ તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોના સાથ અને સહકારથી ઉજવવામાં આવશે। મોહરમના અંતિમ દિવસે તારીખ 26/6/2026 સર્વધર્મ માનસ મોહબ્બત મજલિસનું આયોજન કરવામાં આવશે। ત્યાં તાજિયા નિયમિત રૂટ મુજબ તાજિયાનાઓના સરઘસ નીકળશે। અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ જણાવ્યું હતું કે તાજિયાના રૂટ ઉપરથી નીકળશે તે રૂટ ઉપર દર વર્ષની જેમ નગરપાલિકા તરફથી લાઇટોની વ્યવસ્થા સંભાળવામાં આવશે। વીજતંત્ર તરફથી લાઇટની કોઈ પણ તકલીફ ના પડે તે માટે વહીવટીતંત્રના કર્મચારીઓ સાથે રહેશે। ત્યાં અંજાર પોલીસ તરફથી ટ્રાફિક વ્યવસ્થા તથા સરઘસો શાંતિથી પસાર થાય તે વ્યવસ્થા અંજાર પોલીસ સંભાળશે। ઉપસ્થિત તમામ હિન્દુ મુસ્લિમ તથા આગેવાનશ્રીઓ અધ્યક્ષ આભાર માન્યો હતો અને આ તહેવાર શાંતિ ભાઈચારાથી ઉજવાય તે માટે અપીલ કરી હતી। આ બેઠકમાં અંજાર શહેર તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવર શાહ બાપુ, અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, અંજાર પીઆઈ જાડેજા સાહેબ તથા નગરપાલિકાના કર્મચારીઓ તથા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। ભરત ઠાકોર, કચ્છ।